અત્યારે આપણે ટ્રેક્ટર રેલીમાં જોડાઈ રહ્યા છીએ કે તમારું શું કહેવું ટ્રેક્ટર રેલી વિશે? અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો? અમદાવાદ. શેના માટે જઈ રહ્યા છો? લાઈન નીકળે એના માટે. આ તમે જો ખેડૂતો છે, બાબા તમારું શું કહેવું ટ્રેક્ટર રેલી વિશે? ટ્રેક્ટર રેલીમાં એ કહેવાનું એવું થાય કે ખેડૂતના જે પ્રશ્નો છે સ્થાનિક તંત્ર સાંભળતું નથી એટલે ગાંધીનગર કૂચ કરી. આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો લાઈવ જઈ રહ્યા છે. તમે ક્યાં જઈ રહ્યા હો? અમે અત્યારે ગાંધીનગર કિસાન એકતા યાત્રાની માલિકા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામડામાંથી અમે આવી રહ્યા છીએ. બરાબર. આ લાઈવ દર્શકો મિત્રો નિહાળે આ લોકો જે છે એક જ જૂન 15 જૂન ટ્રેક્ટર યાત્રા માટે ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા છે. લાઈવ દ્રશ્યો અત્યારેથી મિત્રો લઈ રહ્યા છો. મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે જે હળવદ ચોકડી ખાતે આવી ગયા છે, ત્યાંથી જે લોકો ગાંધીનગર જઈ રહ્યા છે. લાઈવ દ્રશ્યો અત્યારેથી મિત્રો નિહાળી રહ્યા છો. ખેડૂતો છે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. આપ લાઈવ દ્રશ્યો અત્યારેથી મિત્રો નિહાળી રહ્યા છો. આપ અત્યારે ક્યાં જઈ રહ્યા છો? શેના માટે જઈ રહ્યા છો? શેના માટે જઈ રહ્યા છો? ખેડૂતો એક મોટા જથ્થા સાથે અત્યારે ગાંધીનગર જવા રવાના હળવદ સરા ચોકડી ખાતે લાઈવ દ્રશ્યો અત્યારે મિત્રો આજે નિહાળી રહ્યા છો. લાઈવ દ્રશ્યોમાં અત્યારે મિત્રો પણ અહીંથી નિહાળી રહ્યા છો. ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મિત્રો. અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જેતપર ગામેથી નીકળેલી જે ટ્રેક્ટર યાત્રા છે એ અત્યારે મહેન્દ્રનગર ચોકડી થઈને મોરબી અંદર પ્રવેશી રહી છે. ત્યારે ખેડૂતોના હાથમાં તમે બોર્ડ જોઈ શકો છો, અન્નદાતા ખેડૂતો પર અત્યાચાર બંધ કરો, દેશના વિકાસ માટે અમે અમારી જમીન આપવા તૈયાર છીએ, પરંતુ ખાનગી કંપનીઓના લાભ માટે, અંગત સ્વાર્થ માટે નહીં. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા પંકજભાઈ રાણસરિયા પણ ટ્રેક્ટર સાથે અત્યારે હાલ અહીંયા આપણને જોડાયેલા જોવા મળી રહ્યા છે. સાથોસાથ અલગ અલગ ખેડૂતો અલગ અલગ ટ્રેક્ટરોની અંદર અત્યારે હાલ આપણને બેઠેલા પણ જોવા મળી રહ્યા છે. પરિપત્ર નહીં, કાયદો ચાલશે. કાયદાની પરિભાષામાં અત્યારે હાલ ખાનગી કંપનીઓને જવાબ આપવા માટે અત્યારે તમે જોઈ શકો છો. શું કહેશો વડીલ? આ ભારત સરકારનો કાયદો છે એ આખા ભારતમાં લાગુ પડે છે, પણ ગુજરાતમાં કાયદો લાગુ નથી પડતો. ગુજરાતનો એક અલગ પરિપત્ર જે ખેડૂતોને ઓછા વળતરનો છે, એને અમારી માંગ છે કે આ પરિપત્ર રદ કરો અને ભારત સરકારના કાયદા મુજબ પૂરું વળતર આપો. રેડી કે વર્તનને લઈને અત્યારે ખેડૂતોની જે રજૂઆત છે, છેલ્લા 3, 4, 5 દિવસથી આ ચાલી રહેલા જેતપર ગામની અંદર ખેડૂતો પ્રશાસનની વચ્ચેનો જે સંઘર્ષ છે એ અત્યારે હાલ ટ્રેક્ટર યાત્રા સુધી પહોંચી ચુક્યો છે. અલગ અલગ ગાડીની અંદર, વાહનોની અંદર, બાઇકોની અંદર પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર યાત્રા છે એ અત્રે સવારે જેતપર ગામે 10 વાગ્યાથી નીકળી હતી અને એક્ઝેક્ટ 11:15 ટકોરે
અત્યારે તમે ટ્રેક્ટરની લાંબી કતાર લાઈનો જોઈ શકો છો. હાથની અંદર ટ્રેક્ટરની અંદર લગાડેલા આપણો તિરંગા ધ્વજ પણ તમે જોઈ શકો છો. ખેડૂતો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ મોરબીની અંદર અત્યારે પ્રવેશી રહ્યા છે અને ખેડૂતોના સ્વાગત માટે અત્યારે તમે જોઈ શકો છો કે પ્રવેશતાની સાથે જ જે સોસાયટી આવે છે એ સોસાયટી અત્યારે હાલ વાજતે ગાજતે હાર તોલા સાથે ઢોલ સાથે નગારા સાથે અત્યારે સ્વાગત કરવા માટે પણ અહીંયા સોસાયટીના સભ્યો રોડ ઉપર આવી ચૂક્યા છે અને આ યાત્રાને વધાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે વડીલો છે, યુવાનો છે, ભાઈઓ છે, બહેનો પણ ખૂબ મોટી સંખ્યાની અંદર પાછળની બાજુ ઉભેલા છે. મોબાઈલની અંદર અત્યારે રેકોર્ડ કરતા ખેડૂતો પણ તમે જોઈ શકો છો. હાર તોલા કરવા માટે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ખેડૂતોનો હાર તોલા કરીને સોસાયટીના સભ્યો સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. શું કહીશો કાકા, શું આ બધું હાલે છે? બરાબર છે એમને કિસાનોની જમીનોમાં થઈ રહેલા અત્યાચારને લઈને અત્યારે હાલ સોસાયટીના લોકો પણ આ ટ્રેક્ટર યાત્રાને વધાવી રહ્યા છે, અભિનંદન આપી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર સોસાયટીના લોકો અત્યારે તમે ઉભા જોઈ શકો છો. એક પછી એક જગ્યા પર અત્યારે હાલ જય જવાન જય કિસાનના નારા સાથે મહિલાઓ પર થયેલા અત્યાચારને લઈને પણ મહિલાઓ અત્યારે રોડ ઉપર આવી ચૂકી છે, સપોર્ટ કરવા માટે આવી ચૂકી છે. તમે જોઈ શકો છો કે સોસાયટીના મોટી ઉંમરના મહિલાઓ બહેરાઓ અત્યારે આયા ઉભેલા આપણને જોવા મળી છે. સાથોસાથ ઢોલ પણ અત્યારે હાલ વગાડવામાં આવી રહ્યો છે અને જાણે કે કોઈ વરઘોડિયાની જાન આવી હોય એ પ્રકારનો માહોલ અત્યારે હાલ આ ટ્રેક્ટર યાત્રાનો મોરબીની અંદર આપણને જોવા મળી રહ્યો છે. નાના નાના છોકરાઓ સાથે અત્યારે હાલ ખેડૂતો અહીંયા મોરબીની અંદર પ્રવેશી ચૂક્યા છે અને અત્યારે હાલ તમે ટ્રેક્ટર યાત્રાનો નજારો જોઈ શકો છો. એક પછી એક ટ્રેક્ટરો અત્યારે હાલ અહીંથી નીકળી રહ્યા છે ત્યારે લોકો પણ રોડ ઉપર ઉભા રહીને આ ટ્રેક્ટર યાત્રાનું સમર્થન કરી રહ્યા છે, અભિવાદન આપી રહ્યા છે. ટ્રેક્ટર યાત્રાની સાથોસાથ જેમની પાસે બાઇકો છે એ મોટરસાયકલ લઈને પણ યાત્રાની અંદર અત્યારે હાલ આપણને જોડાયેલા જોવા મળી રહ્યા છે. નીકળતા વ્યક્તિઓ પણ જય જવાન જય કિસાનના નાદ સાથે અત્રે તમે જોઈ શકો છો અને લોકોનો ઉત્સાહ વધારવા માટે સોસાયટીના લોકો પણ અત્યારે તમે જોઈ શકો છો. ભારત માતા કી જયનો નાદ, જય જવાન જય કિસાનનો નાદ. અહીંયા ટ્રેક્ટર ઉપરથી નીકળતા ખેડૂતો એનો ઉત્સાહ એમાં વધારો કરવા માટે સોસાયટીના લોકો પણ અત્યારે વાજતે અને ગાજતે અત્યારે હાલ હાર તોલા સાથે એમની સાથે જોડાયેલા આપણને જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો તમે ઉત્સાહ જોઈ શકો છો. ખેડૂતોની છાતી પર ખોડવામાં આવેલા જે થાંભલાઓ છે કારણ કે એમનું ખેતર એ એમની છાતી છે અને અત્યારે હાલ એમના ઉપર જે થાંભલાઓ ખોડવામાં આવી રહ્યા છે એના ઉપર થયેલા વળતરને લઈને જે અન્યાય છે એ અન્યાયની ખિલાફ અવાજ ઉઠાવવા માટે આવેદન પત્ર આપવા માટે અત્યારે હાલ ખેડૂતો મોરબીની અંદર કલેક્ટર કચેરી ખાતે પ્રવેશવા જઈ રહ્યા છે. ખાનગી કંપનીની દાદાગીરી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે ના અલગ બેનરો તમે જોઈ શકો છો. અહીંયા ઉભેલા વ્યક્તિઓને પણ ખેડૂતો વિનંતી કરી રહ્યા છે કે કલેક્ટર કચેરી આપણે મળીએ છીએ, કલેક્ટર કચેરીએ તમે જોડાયો. અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો અત્યારે જે છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે. આ યાત્રા અત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે પહોંચી છે. મહેન્દ્રનગર ચોકડીએથી અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે અત્યારે યાત્રા જઈ રહી છે. ટ્રેક્ટર યાત્રાની અંદર અન્નદાતા ખેડૂતો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે હાલ આપણને જોડાયેલા જોવા મળી રહ્યા છે અને આ ખેડૂતોના ઉત્સાહમાં વધારો કરવા માટે, એમની યાત્રામાં સહભાગી બનવા માટે અને એમના પર થયેલા અન્યાયમાં અવાજ ઉઠાવવા માટે સોસાયટીના લોકો પણ અત્યારે તમે જોઈ શકો છો સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. સાથોસાથ એમના માટે પાણીની વ્યવસ્થા અત્યારે હાલ અહીંયા સોસાયટી દ્વારા કરવામાં આવી રહી છે. યુવાનો હોય, નાના બાળકો હોય, જય જવાન જય કિસાનના નાદ અત્યારે હાલ રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો વાહનો પર પણ નીકળતા વ્યક્તિઓ પણ અત્યારે તમે જોઈ શકો છો. આ બધાની વચ્ચે એક વસ્તુ જે આપણને જોવા નથી મળી એ નથી મળી કે સાચા અર્થની અંદર જે સત્તાધારી જનપ્રતિનિધિ છે એ એક પણ સત્તાધારી જનપ્રતિનિધિ આ યાત્રાની અંદર આપણને ક્યાંય જોવા નથી મળ્યા. અત્યારે લોકોના સમર્થનમાં પણ આપણને જોવા નથી મળ્યા. એમની કોઈ એક વાક્યની પ્રતિક્રિયા પણ આપણને નથી જોવા મળી. જેતપરમાં છેલ્લા 4-5 દિવસથી ચાલી રહેલા તંત્ર અને ખેડૂત
અને ખાનગી કંપની વચ્ચેના જે તકરાર છે, આ તકરારની વચ્ચે સત્તા પક્ષના કોઈ પણ નેતા હજી ખુલીને બાઇટ આપવા માટે, સમર્થન આપવા માટે, સમાધાન માટે, પોતાની કોઈ પણ પ્રકારની વાત ખેડૂતો વતી રજૂ કરવા માટે અત્યારે હાલ આપણને જોવા નથી મળી રહ્યા. અંતે ખેડૂતો પોતાની લડાઈ સ્વયંભૂ લડી રહ્યા છે, પોતાનો અવાજ પોતે જ બની રહ્યા છે, પોતાના ખેતરો માટે પણ અત્યારે હાલ પોતે જ આ પ્રકારની ટ્રેક્ટર યાત્રા સ્વયં કાઢી રહ્યા છે. ના કોઈ નેતા, ના કોઈ પ્રતિનિધિ, આ સમૂહનું આખું આયોજન છે અને સમૂહ આમાં જોવા મળી રહ્યો છે અને સમૂહ જ આનો લીડર છે. આ યાત્રા, આ વિરોધ, આ ક્યાં સુધી પહોંચે છે આવનારા સમયમાં આપણે જોવું રહ્યું. પરંતુ એક વાત સત્ય છે કે અત્યારે જે પ્રકારનો માહોલ આ જેતપર ગામથી નીકળેલી ટ્રેક્ટર યાત્રાનો જોવા મળી રહ્યો છે, છેલ્લા 4-5 દિવસથી જે માહોલ આખો જોવા મળી રહ્યો છે, આ માહોલ ક્યાંથી ક્યાં સુધી પહોંચશે, કયો અંજામ લાવશે, કોને ક્યાં કેટલું નુકસાન થશે, કોઈ મોટું આંદોલનનું સ્વરૂપ લેશે કે શું થશે, એ આવનારા સમયમાં જોવું રહ્યું. પરંતુ અત્યારે ટ્રેક્ટર યાત્રા મોરબીમાં પ્રવેશી ચૂકી છે, કલેક્ટર કચેરી તરફ જવા માટે રવાના છે અને સોસાયટીના લોકો તેમને અભિવાદન આપવા માટે અહીંયા સોસાયટીની બહાર ઉભેલા પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.